ચાલો આજે ભગવાન શિવના 12 જ્યોતિર્મય સ્વરૂપો વિશે જાણીએ. આ એ યાદી છે જેના આધારે આપણે આ 12 પવિત્ર સ્થાનોને સમજીશું. પણ જ્યોતિર્લિંગ એટલે શું? એનો અર્થ છે પ્રકાશનો સ્તંભ, શિવજીનું એક દિવ્ય સ્વરૂપ. તો સવાલ એ છે કે આ 12 પવિત્ર જ્યોતિર્લિંગ ક્યાં ક્યાં છે? ચાલો જોઈએ. હા, કુલ 12 જ્યોતિર્લિંગ છે અને દરેકનું આધ્યાત્મિક મહત્વ ખૂબ જ ઊંડું છે. શરૂઆત કરીએ પહેલા 4 જ્યોતિર્લિંગથી. આ રહ્યા ગુજરાતમાં સોમનાથ, આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન અને મધ્યપ્રદેશમાં મહાકાલ અને ઓમકારેશ્વર. હવે આગળ વધીએ અને જોઈએ બીજા 4 જ્યોતિર્લિંગ કયા છે. આ છે મહારાષ્ટ્રમાં વૈદ્યનાથ અને ભીમાશંકર, તમિલનાડુમાં રામેશ્વર અને ગુજરાતમાં નાગનાથ. અને હવે વાત કરીએ આ યાદીના છેલ્લા 4 જ્યોતિર્લિંગની. યાદીમાં છે કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, કેદારનાથ અને મહારાષ્ટ્રનું ગૃષ્ણેશ્વર. આ 12 સ્થાનોની યાત્રાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું મહત્વ છે. ખાસ વાત એ છે કે આ જ્યોતિર્લિંગ આખા ભારતમાં ફેલાયેલા છે, જે સાંસ્કૃતિક એકતા દર્શાવે છે. તો આ યાત્રાનું મહત્વ શું? આ માત્ર એક સફર નથી, પણ શ્રદ્ધા અને આસ્થાની શોધ છે.